ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. એમ તો ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે. આજે થયું એવું કે હું સવારમાં વહેલો જોબે વયો ગયો હતો અને બિંદુને બીમાર હતી એટલે બધું અટવાઈ ગયું. મમ્મીને અને પપ્પાને ઓમ બ્લોગ ચાલુ કરતા આવડે નહીં એટલે રહી ગયું હતું. ગુડ આફ્ટરનૂન પપ્પા. ગુડ આફ્ટરનૂન મમ્મી. ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આ તરબૂચ ખાવા બેઠા છીએ. પપ્પા લઈ આવ્યા હતા આજે. તાપ જ એવો બધો લાગે છે ને. તરબૂચ ખાવા હે ને? આ તાપ તો બહુ જ છે. તરબૂચ લઈ આવ્યા. હા. હાલો તરબૂચ ખાવા. ઓલા બિંદુ તો હજી સૂતી છે, હજી ઉઠી નથી. હું ગયો તો આવ્યો, આવીને ઘડીક વાર આરામ કર્યો, હાથ પગ ધોઈને કપડાં બદલાવ્યા ને કીધું હાલો. કીધું પૂછ્યું મમ્મી કે નથી આજે તો વિડીયો ચાલુ નથી કર્યો. મેં કીધું આ રાત તો ભારે કરી નાખી. કીધું કાંઈ વાંધો નહીં, હાલો ચાલુ કરી દે. બીજું શું, આપણને તો આવડે જ છે. શું કરો હમણાં પપ્પાને હે ને એવું ખબર નહીં શું આ ચસ્કો ચડી ગયો છે, કેન્ડી ક્રશ. હા આપણે બોલીને તો એને ખબર નહીં. જવાબ ન દે, ગમે એનો લે. ગમે એ તમને કહું, તમને ખબર ન હોય હું શું બોલું છું. હા 2-3 વખત પૂછું તો એટલે ખબર નહીં. હા સારું ચાલો. જો બિંદુ ઉઠી, મોઢું જોવા જેવું છે. કાંઈ ગુંદ કતીરા ને આજ બનાવવું છે. રમીને આવું ને પછી બનાવશું. તમે પીશો મોહનભાઈ કગથરા? પીશો ને? હા મમ્મી. હેલો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. બેહું નથી. હાલો ઊભા થાવ. ના હાલો. આખું શરીર દુખે. ભલે દુખે હો. હાલો બહાર જવાનું છે. જો મોઢું જો. શું છે? રંજનબેન શું કરે છે? આપણે રંજનબેન ને જોઈ આવી. આ રે મસ્તી બેઠા. મસીને બેઠા છે હો. શું કરો? કાંઈ નહીં, એમાં સિલેવરી થઈ ગઈ હતી. લાસ્ટિક ઓલું થઈ ગયું હતું ઢીલું. આ કાઢી નાખ્યું, નવું નાખ્યું. એટલે સરસ. હવે આ નળમાં કીધું ઓલું કચરું બચરું આવતું હોય ને તો કોથળી કરી નાખ. નળમાં ચડાવી દીધું. પાણી ગળાઈ ના ને. યસ. બે જણા ક્યાર ના બેઠા હે. તું નહીં પપ્પા, તું તો હજી હમણાં જઈ. પપ્પાને એક જો કેન્ડી ક્રશ રમે, વળી મોબાઈલમાં બેટરી ઉતરી જાય એટલે વળી મોબાઈલ ચાર્જિંગમાં મૂકે અને વળી પાછું ટીવી જોવાનું ચાલુ કરી દે. હે પપ્પા? બહાર નીકળવા જેવું તો હે નહીં તાપમાં. હરખું હવે બોલો. અચ્છા, કાલે તો એટલે તો ઓલી સિકંજી બનાવરાવી. કાલ તો જે ગરમી થતી હતી ને, રમીને આવ્યો ને પછી મેં કીધું હે ને સિકંજી આને કીધું. મેં તકમરિયા પડ્યા હતી કે હા કે મેં કીધું હાલો સિકંજી પીવી છે. તો હજી શું નહોતું નાખ્યું એમાં? થોડું એમ તો બધું બરાબર હતું. કાંઈ લીંબુ ને મીઠું થોડુંક પાણી વધારે પડી ગયું. હા ગુંદ કતીરા. મમ્મી બોલાવે છે પાછા. હા શું વ્લોગ ઉતારું છું? બોલો. હા ઉતાર. કેમ? નહીં કહું, પૂછતી હતી મેં શું કરે છે. હા દીવાબત્તી કરવાના છે. થઈ ગયા. થઈ ગયા.
એ બધું થઈ ગયા. હવે એક્સરસાઇઝ કરો પછી હા એક્સરસાઇઝ કરવાની હાલો આપણે તારે ને મારે બેય નથી કરવાની. આપણે બે કરી લઈએ હાલો. એટલે હું તાર લે છો મેં તો આપ કાલની છે મારે કરી લઈ બેય એમ. હા તો હાલો 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 હાલ તો ઊભી હાલો. થઈ જ જાઓ હવે. ચાલો મિત્રો હું ને મમ્મી બે એક્સરસાઇઝ કરી લઈ પહેલા. થોડોક આ ફાઇન બાઈન વધી ગઈ આ છે શરીર વધી ગયા થાય, બેયના કહું બે છું. મારા દીકરાને એવા વધી ગયા પછી હવે ચાલ પાછો વ્લોગ કન્ટિન્યુ કરશું. ચાલો ગુણ કતીરા બતાવીશ આજે પહેલી વાર બનાવશું. બિંદુએ તો પીધું હતું આગળ. શું પીધું તું બિંદુ? બિંદુએ પલાયરું નહોતું ઓલું હા, ઓલું વાટકા. જેલી જેવું થઈ જાય હા. આઈ આઈ એને પીધું તું? પીધું તું એવું છે? મેં કાલ વાટકો જોયો. ગરમીમાં બહુ સારું એમ કહે મમ્મી. હા, એને જ ઉતરે હો. ઉતરે ઈ તો ન- લે. ઉતરે ઈ તો મને નથી ખબર લે નથી ખબર તો ના એમને તો શેના માટે છે? તારે ઉતારવા ઠંડા ખારું તો હોય ઈ તો મને ખબર છે. તો ઉતારવા માટે જ છે. ખબર નહીં બિંદુને પૂછું. હાલો 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 તો ખરા એ બધું હકેલો તો ખરા હાલો બિંદુને પૂછું તો ખરા. ગુંદ કતીરાથી વેઇટ લોસ થાય એમ પૂછે મમ્મી. હે ઠંડુ નહીં વેઇટ લોસ થાય કે નહીં ઈ કયો એને નથી ખબર. એના માટે નથી. માટે ગરમીમાં ઠંડુ એમને તો એવું છે. પેટ માટે ઓમ ઠંડુ એમ હાય હાય હવે હે એમ ના મને એમ કે આ લેવલું કરતી હતી ને એટલે હા હા થાય હા, તો- જોયેલું છે છે. પણ હવે શું હવે? નો થાય તો તો કાંઈ નહીં ને અમે ઠંડક તો ખરી જ ને બીજું શું હવે? હમ. એ ક્યાં આપણે કે ઓલું છે કઈ નુકસાન તો કરતું નથી એમ. નો થયું તો તું હાઈલી બિંદુ હાઈલી એ શું કામ બિંદુ આવેલી લે? એને કે ખાઈ ગયું હોય તો એને કીધું હોય અને એને કેના હાટું કીધું? આપણે હારા હાટું જ કીએ નહીં તો એને સાચું ખબર વાત. પડી એટલે તમને કોઈને ખબર હોય ને તો તમે કહેજો ગુણ કતીરાથી વેટ લોસ થાય કે ન થાય. આપણને તો હવે આમ બધું ઓલું ઓનલાઈન તો એવું થાય રીલમાં ને એમાં જોઈએ તો મારા દીકરા હું કન્ટેન્ટ બનાવવા રાખે. ગુંદ કતીરા પેલું નતું કાલ રાતે પલાળતા ના ઓલું જેલી જેવું નહોતું પાણા જેવું નાખ્યું. બૂંદ જેવું હતું ઈ. ઊંધ જે ઊંધ પલાળેલો હોય ને કેવું આમ ઊંધ જેવો જ લાગે દેખી જાય આપણા પાણીમાં નાખીને એટલે જેલી. હા હા ઈ જોયું તો શું જોયું છેલ્લી થઈ ગઈ ના મેં જોયું જ નથી. પ્લેટફોર્મ પર પછી એક્સરસાઇઝ કરી લે. ચાલો મિત્રો તો હું ને મમ્મી પહેલાં એક્સરસાઇઝ કરી લઈ પછી બીજી વાત. કથીરાવાળી સિકંજી પી લીધી આજે તો કા હારી હતી ને. બસ હવે સુવાની તૈયારી કરશું તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. અરે હા અમારું એસી બંધ થઈ ગયું. એસી ચાલુ કર્યું પેલા ચાલુ હતું પછી મેં અત્યારે હું નાઈને નીકળી તો ચાલુ જ નથી મેઇન સ્વિચથી જ ચાલુ નથી. કાલે બતાવવું પડશે. પાવર કટ થઈ ગયો. પાવર સપ્લાય ટોટલ બંધ થઈ ગયું હોય ને એવું લાગે. હા એવું લાગે ચાલુ જ નથી. કાલ બતાવવું પડશે. આજે પપ્પાના ની લોકોના રૂમમાં હુઈ જાય કાલે વાત. હવે એ હેરાન થઈ જાય હો. ઓમ પેલા નાના હતા ને ત્યારે એસી કેવું કાંઈ નહોતું તો એમ થતું કા એસી વગર તાપ નહોતું ઓમાં એસી વગર. હવે તો આમ એસીમાં રહેવા માંડ્યા ને તો એમ લાગે કે હારું આ એસી ન હોય ને તો હેરાન થઈ જાય રાતે. થઈ જ જાય આપણને. પેલા હોલમાં બેઠા પછી હા તોડી નાખે. પાછું રૂમ એવું અંદર નાનો છે એટલે બધાય
આવું છે બધું જો વગર એસીની હેરાન કરે. એસી વગર કોઈને હાલતું નથી. જેને નથી ને એને સારું છે. હાલે એટલે નથી મતલબ જેને હાલી જાય છે એને વાંધો નથી, પણ એવું પડી જાય તો બહુ ખરાબ હેરાન કરે. સારું, ચાલો તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.